નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો મિત્રો, સીધી જ વાત પર આવીએ। જે વિદ્યાર્થીઓએ હમણાં જ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પૂરી કરી છે અને હવે એન્જિનિયરિંગ કે અન્ય ફિલ્ડમાં ડિપ્લોમા કરવાનું સપનું જોઈ રહ્યા છે, એમના માટે એક જબરજસ્ત અપડેટ છે। એસીપીડીસી તરફથી ડિપ્લોમા એડમિશનની પ્રોસેસ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આ એક એવો સમય છે જ્યાં નાની એવી ભૂલ પણ એડમિશનમાં પાછળ રાખી શકે છે, એટલે સાચી અને સચોટ માહિતી હોવી એકદમ જરૂરી છે। હવે સૌથી પહેલા આ ઓફિશિયલ લાઈવ સ્ટેટસ નોટિસની વાત કરીએ। આ કોઈ વોટ્સએપ પર ફરતી અફવા નથી, આ સીધી જ સત્તાવાર વેબસાઇટ પરથી આવેલી વેરીફાઈડ માહિતી છે, જેમાં સ્પષ્ટ અંગ્રેજીમાં લખેલું છે કે પ્રથમ વર્ષના ડિપ્લોમા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બસ હવે શરૂ થવાની જ તૈયારીમાં છે। વિદ્યાર્થીઓ અને વાલીઓએ હવે અલર્ટ થઈ જવાનો સમય આવી ગયો છે, જેથી એડમિશન માટે બિલકુલ સમયસર તૈયાર રહી શકાય। અને સૌથી મોટી અને અગત્યની વાત, તારીખ। એસએસસી પછીના પહેલા વર્ષના ડિપ્લોમા કોર્સ માટે રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે? 8 મે 2026થી। જી હા મિત્રો, બરાબર સાંભળ્યું, 8 મે 2026। અત્યારે જ કેલેન્ડરમાં આ તારીખ પર મોટું રાઉન્ડ કરી દો। ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સર્વર પર ભારે ટ્રાફિક રહેતો હોય છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર આ તારીખ માટે અત્યારથી જ જાગૃત થઈ જવું ખૂબ જ જરૂરી છે। તો ચાલો હવે ફટાફટ જોઈ લઈએ પ્રિપરેશન ચેકલિસ્ટ। એક્શન લેવાનો સમય આવી ગયો છે। હવે ધ્યાનથી સાંભળજો, આ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ મગજમાં ફિટ કરી લેજો। સૌથી પહેલું, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો। બીજું છે આધાર કાર્ડ। ત્રીજું, ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ। ચોથું, જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો કે કાસ્ટ સર્ટિફિકેટ। અને પાંચમું, સૌથી અગત્યનું, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી। આ પાંચેય વસ્તુઓ ઓરિજિનલ અને એને ઝેરોક્સ નકલો સાથે એક વ્યવસ્થિત ફાઇલમાં મૂકીને અત્યારથી જ રેડી રાખવી પડશે। અહીંયા એક બહુ જ મોટી ભૂલ થતી હોય છે। માત્ર હાથમાં કાગળિયા લઈને બેસી રહેવાથી કામ નહીં ચાલે। આખી એડમિશન પ્રક્રિયા ઓનલાઈન છે, રાઈટ? એટલે સક્રિય ડિજિટલ એક્સેસ હોવો પણ એટલો જ ફરજિયાત છે। એક ચાલુ, એક્ટિવ ઈમેલ આઈડી અને કાયમી ચાલુ રહેતો મોબાઈલ નંબર હોવો જ જોઈએ। રજિસ્ટ્રેશનનો પાસવર્ડ હોય, ઓટીપી હોય કે ભવિષ્યની કોઈ પણ નોટિસ, બધું જ માત્ર ને માત્ર આ ઈમેલ અને મોબાઈલ પર જ આવવાનું છે। એટલે જો આ એક્ટિવ ન હોય તો આજે જ એની વ્યવસ્થા કરી લેજો। હવે સ્વાભાવિક છે કે મનમાં સવાલ થતો હશે કે ભાઈ, ફોર્મ ભરવાની પૂરી પ્રોસેસ શું છે, ફી કેટલી હશે? તો ઓફિશિયલ નોટિસમાં એક બહુ જ સ્પષ્ટ લાઈન લખેલી છે કે વિગતવાર માહિતી એડમિશન ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે। એટલે કે અત્યારે પેનિક થવાની કોઈ જરૂર નથી। 8 મેના રોજ જ્યારે પોર્ટલ લાઈવ થશે ત્યારે જ બધી ઝીણામાં ઝીણી માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। ત્યાં સુધી બસ ધીરજ રાખો અને ડોક્યુમેન્ટ્સની ફાઇલ રેડી રાખો। એડમિશન પ્રક્રિયાની કોઈ પણ અગત્યની નોટિસ છૂટી ન જાય તે માટે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।